ભક્તો ઠાકોરજી ગમે એટલી ઊંચાઈ આપે ને તોય પણ કદી કોઈની સાથે ભક્તો અમૈત્રી નહીં કરશે, માને દ્વેષ નહીં કરશે. નતર માણસ જેમ જેમ મોટો થાય ને તેમ તેમ નાના માણસની સામે થાવ દ્રષ્ટિ જ હટી જાય, સાવ દ્રષ્ટિ જ હટી જાય. એ બોલાવે ને તો સામું ન જોવે, બોલાવે તો સામું ન જોવે. એવું ભક્તો જીવન નહીં જીવશું. જેણે તમને મોટા કર્યા છે યાદ રાખજો, એ જરાક જો નારાજ થશે, જરાક જો નારાજ થશે ને તો નાનું થતા ભક્તો મોટા થતા ટાઈમ લાગ્યો છે. સમજાણું? કરોડોપતિ થતા ટાઈમ ન લાગે? મોટા થતા ઘણો ટાઈમ લાગ્યો છે. પણ ભક્તો જેની કૃપાથી તમે મોટા થયા છો, એ જરાક જો નારાજ થશે ને તો નાના ઘડીના છઠ્ઠા ભાગમાં થઈ જશો. આરામથી એસી મોટા હોલ જેવા રૂમમાં હુતા હશો, છોકરો ક્લબમાં પહોંચી જાય. નિરાતે એસી રૂમમાં સુતા હશો, પણ સવારના પરમાં માણસો એ નીકળ બહાર. કેમ? મારો બંગલો, તારો છોકરો બધું હારી ગયો, નીકળ બહાર. ઘડીના છઠ્ઠા ભાગમાં ભક્તો તળિયા ઝાટક થઈ જશે. ગમે એટલી ઊંચાઈ પ્રાપ્ત થાય તેમ છતાં નાનામાં નાની વ્યક્તિ સાથે રહેમ રાખજો ભક્તો, એને દુનિયા યાદ કરવાની. એક અદભુત પ્રસંગ મને બહુ ગમે એટલે તમને કહું છું ભક્તો. મુંબઈની હાઈકોર્ટના જસ્ટિસ ભક્તો જીવન કેવા હોય. મુંબઈની હાઈકોર્ટના જસ્ટિસ કોર્ટમાં જવાની તૈયારી કરતા હોય અને સૂટબૂટ પહેરી ટાઈ બાંધી અને પોતાના કારમાં બેસી અને થોડાક જ્યાં ચાલ્યા તો બાજુમાં એક ગરીબ માણસ કોલચાનો કોથળો પોતાના માથા પર ચડાવવા માટે મથતો હતો, ચડતો નહોતો. બીજા લોકોને કહેતો ભાઈ આ કોથળો માથા પર ચડાવવાનો, કોથળો માથા પર ચડાવવાનો. કોઈ તૈયાર નહોતું થતું. 2-5-10 જણાની પાસે આજીજી કરી, કોઈ તૈયાર જ્યારે ન થયું, પેલા ઉંમર લાયક માણસની આંખમાં જળજળ આવી ગયેલા. અને એમાં મુંબઈની હાઈકોર્ટના મુખ્ય જસ્ટિસની ગાડી પ્રસાર થતી, ટ્રાફિક હતી, ગાડી ધીમી પડી અને પેલો આજીજી કરનાર માણસની સામે જસ્ટિસની દ્રષ્ટિ પડી. આંખમાં જળજળ્યા, કાચ ખોલ્યો, શબ્દ સાંભળ્યો, ભાઈ આ કોથળો કોઈ ચડાવો ને. અને ભક્તો હાઈકોર્ટના જજે પોતાની ગાડી સાઈડમાં ઉભી રાખી દીધી અને પેલો કોલછાના કોથળા વાળાની પાસે જઈ અને કહે છે, બાપ તારે માથે કોથળો ઊંચકવા કરતા લે, તું એક છેડો પકડી, એક હું પકડું, આપણે ડેકી મૂકી દે, હું આ કોલસાનો કોથળો તને ને કોથળા બેન તારા ઘર સુધી મૂકી જાવ, તારા ઘર સુધી મૂકી જાવ. કેવા મહાપુરુષો ભક્તો ધરતી પર, કેવા મહાપુરુષો. આ મહાન જસ્ટિસનું નામ હતું મહાદેવ ગોવિંદ રાનડે. ભક્તો કોલસાના કોથળાને ને માણસને બેનાના ઘર સુધી મૂકી આવ્યા. ભક્તો આવા જીવન છે. આને દુનિયા યાદ, બાકી મરી જવાના બધા. કોણ અમર પટોલે